वडोदरा की एसएसजी अस्पताल के फिजियोथेरापी कॉलेज विभाग से जुड़ी हुई एक खबर सामने आई है, जहां पर एक छात्रा के एडमिशन में गड़बड़ी हो गई है। दरअसल रिया शाह नाम की एक छात्रा को फिजियोथेरापी कॉलेज विभाग में एडमिशन दे दिया गया था। उसके डॉक्यूमेंट्स भी जमा करवा दिए गए थे, लेकिन फिर ऐन मौके पर छात्रा को ये बताया गया कि उसका एडमिशन रद्द कर दिया गया है, जिसके मद्देनज़र अब अभिभावक और छात्रा की ओर से रोष जताया जा रहा है। इस मामले के मद्देनज़र रिया शाह और उनके अभिभावक कॉलेज पर पहुंचकर जानकारी जुटाने की भी कोशिश कर रहे हैं। 2 दिनों से उनकी ओर से कॉलेज की विजिट की जा रही है, लेकिन उसके बावजूद भी एडमिशन रद्द होने की खबर मिलने के मद्देनज़र अभिभावकों में रोष दिखाई पड़ रहा है। अभिभावक का ये कहना है कि उनकी बच्ची डिप्रेशन में जा रही है, उसके साथ अन्याय हो रहा है। इस तरीके से एडमिशन मिल जाने के बाद एडमिशन रद्द होने के मद्देनज़र आखिरकार कौन जिम्मेदार है, ये सवाल भी उनकी ओर से उठाया जा रहा है। वैसे पूर्व सेनेट सदस्य जिग्नेश शाह भी वहां पर पहुंचे थे और उनकी ओर से भी इस मामले में छात्रा को सहकार दिया गया था। आज रोज फिजियोथेरेपी डिपार्टमेंट में गई काले विगत एवी थई थी कि आज कॉलेज में फिजियोथेरेपी में ग्रेज्युएशन करनार विद्यार्थिनी ने एडमिशन पोस्ट ग्रेज्युएशन में आपी देवामां आव्युं हतुं અને ત્યારબાદ સાંજે એમને એવી જાણ કરવામાં આવી કે તમારું એડમિશન પોર્ટલ પર નથી ચડી રહ્યું, એટલે તમારું એડમિશન કેન્સલ થાય છે। આમાં વિગત પછી અત્યારે આજે આવ્યા પછી એવી જાણવા મળી છે કે જે એક છોકરીને જે છોકરીએ પોતાના રિઝર્વેશન કોટામાં એડમિશન સ્વીકારી લીધું હતું અને એને એડમિશન આપી દેવામાં આવ્યું હતું, તો ત્યારબાદ એનું જ્યારે રિઝર્વેશનમાં કોટામાં એનું એડમિશન થઈ ગયું, ત્યારબાદ આ બિન અનામત વર્ગની દીકરીને એડમિશન એણે કોટામાં લીધું તો એક સીટ હતી જ, એટલે એને આ બિન અનામતવાળાને એડમિશન આપી દેવામાં આવ્યું। પરંતુ ત્યારબાદ પોર્ટલ પર જ્યારે ચડાવવામાં આવ્યું ત્યારે એ પોર્ટલ ઉપર ચડી નથી રહ્યું કે જો અનામત વર્ગવાળા વિદ્યાર્થીની પોતે અનામતમાં એડમિશન લેવા તૈયાર હોય તો એમને અનામતમાં આપવામાં આવે અને બિન અનામત વર્ગના વિદ્યાર્થીનીને જે અત્યારે અન્યાય થઈ રહ્યો છે અને એડમિશન નથી મળ્યું, એડમિશન આપી દેવા બાદ એનું એડમિશન જ્યારે કેન્સલ થઈ રહ્યું છે, તો અમે એવો પ્રયત્ન કરી રહ્યા છે કે એ દીકરીને પણ એડમિશન મળે અને બિન અનામત વર્ગની દીકરીને અને અનામત વર્ગ બંનેને એડમિશન મળે। હું અહીંયા ભરૂચથી આવું છું। હું અહીંયા એમએસસીમાં પહેલાં બેચલર ફિઝિયોથેરાપી કર્યું છે મેં 4-4.5 વર્ષ। પછી હવે માસ્ટર્સ માટે એડમિશન માટે જે એન્ટ્રન્સ એક્ઝામ આવે છે તે એન્ટ્રન્સ એક્ઝામ આપી છે, બધે આપી, સુરતમાં આપી, અહીંયા અમદાવાદ એમએસયુની આપી। એ પછી જે મેરિટ લિસ્ટ આવ્યું છે એમાં પણ મારો રેન્ક છે, મારો એમએસયુ કોટામાં 5th રેન્ક છે અને સુરતના વીએનએસજીયુ કોટામાં ઓલ ઇન્ડિયા કોટામાં 3rd રેન્ક છે। મને હવે જીકેએસ પર એવું કહેવામાં આવે છે કે 3 યુનિવર્સિટીનું બધાનું કાઉન્સેલિંગ એક જ દિવસે થશે, બધાનું સાથે અને સ્ટુડન્ટનું આવું જરૂરી છે અને ડોક્યુમેન્ટ્સની ઓરિજિનલ જોઈશે। તો હવે મારે સિલેક્ટ કરવું હોય કે મારે ક્યાં આવવું છે, તો મેં સિલેક્ટ મારી યુનિવર્સિટી છે એમએસયુ, તો હું ત્યાં આવું। હવે હું ત્યાં આવું છું, મને ખબર છે કે મારો 5th રેન્ક છે, ભલે ઉપરની 4 છે પણ આગળ એક છે જે છોકરી એને એસસીવીસીમાં લેવું છે, એ નક્કી થઈ જશે, એ એસસીવીસીમાં લઈ લીધું એમને, તો મારું સીટ થઈ ગઈ અને મારું નક્કી થઈ ગયું, બધું થઈ ગયું, એડમિશન સાઇન કરાવી દેવામાં આવી છે, ડોક્યુમેન્ટ સબમિટ કરાવી દેવામાં આવ્યા છે, બધું જ થયું। પછી અમે જ્યારે ઘરે જવા નીકળ્યા, બધું કર્યા પછી સાંજે 5 વાગે બધું બંધ થઈ ગયા પછી ત્યારે મને કોલ આવે છે મારા પ્રિન્સિપલ મેમનો કે અમે જીકેએસ પર કરવા ગયા અને તમારું પણ જીકેએસ એક્સેપ્ટ કરતું નથી અને તમારું એડમિશન કેન્સલ થાય છે। હવે મારું એડમિશન કેન્સલ થાય છે એટલે હવે મને બીજા કોઈ એસસીબીસી વાળાને મળી જશે, તો આ શું છે? મતલબ મારે એમએસયુ મારું વીએનએસજીનું સુરતનું પણ ગયું અને મારું અહીંનું પણ ગયું, મતલબ મારે પાછું ડ્રોપ લેવાનું, મારે પાછું તૈયારી કરવાની, એટલે દરેક વસ્તુમાં ઓપન કેટેગરીમાં આવ્યું એટલે આવું અન્યાય હું નહીં સહી લઉં, આવું ના ચાલે, મારી આ સીટ જોઈએ છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।